સુપર પ્રાઇમ ટાઈમમાં હવે આગળ વાત કરીશું એટીએસની ડ્રગ્સ પર સ્ટ્રાઇક વિશે। ગુજરાત પર જાણે ડ્રગ્સનું હબ નહીં પરંતુ ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું હોય તેમ ડ્રગ્સ માફિયાઓ કોઈ પણ ખોફ વગર ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરી ધમધમી કરી રહ્યા છે। થોડા મહિના પહેલા સુરતથી ડ્રગ્સની ધમધમતી ફેક્ટરીનો પર્દાફાશ થયો, ત્યારે આજે ફરી ખંભાતમાંથી દવાની આડમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ધમધમતી હોવાનો પર્દાફાશ થયો। આ ડ્રગ્સ માફિયાઓની પૂછપરછમાં પગ તળે જમીન ખસકી જાય તેવા ખુલાસા થયા છે। જો સમગ્ર વિભાગ આ અહેવાલમાં। દવાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર, એટીએસનો સપાટો ફફડાટમાં ડ્રગ્સ માફિયા, 107 કિલો અલ્ટ્રાઝોલમ ટેબ્લેટનો પાવડર જપ્ત, કરોડોની કિંમતના ડ્રગ્સ સાથે 6ની ધરપકડ, ખંભાતમાં ધમધમતી હતી ડ્રગ્સની ફેક્ટરી। ગુજરાતના નાના શહેરો અને જિલ્લાઓના ગામમાં આવેલી ફેક્ટરીઓને ભાડે રાખીને ડ્રગ્સ બનાવવામાં આવતું હોય છે। તેવી અનેક ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે, ત્યારે વધુ એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ગુજરાત એટીએસે ઝડપી પાડી। ખંભાતની સોખડા જીઆઈડીસીમાં આવેલી કંપની ગ્રીન લાઇફમાં દરોડા પાડવામાં આવ્યા। આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં ડ્રગ્સનો સામાન મળી આવ્યો હતો। મુખ્ય વાત એ છે કે ગ્રીન લાઇફ કંપની એ દવા બનાવતી કંપની છે, પરંતુ ડ્રગ્સનો સામાન મળી આવ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો। એટલું જ નહીં પરંતુ અહીં રૂપિયા 107 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે। ગ્રીન લાઇફ કંપનીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું, ફેક્ટરીમાંથી ઘેનની દવા બનાવવાનું રો મટીરીયલ મળી આવ્યું। ડ્રગ્સનો જથ્થો તૈયાર થઈ સપ્લાય થાય તે પહેલા એટીએસનો સપાટો। અલ્પ્રાઝોલમની જે બેસિકલી ટેબ્લેટ છે સિડેટિવ હોય, નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્ય રીતે માર્કેટમાં 0.25 mg યા 0.5 mgની આ ટેબ્લેટ્સ બીકતી હોય છે। અગર 0.25 mgની વાત કરીએ તો 1 ગ્રામની અંદર લગભગ 4000 ટેબ્લેટ બને એવો હોય છે। તો આ જે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે 107 kg, એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ 42 કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે। આ ડ્રગ્સની બજાર કિંમત 1 કિલોનો 1 કરોડ રૂપિયા જેટલો ભાવ થાય છે। છેલ્લા એક અઠવાડિયાથી ફેક્ટરીમાં આ જથ્થો બનાવવામાં આવતો હતો। સાથે જ એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અજય જૈન નામના વ્યક્તિએ આ ડ્રગ્સ બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો, જેનો ગુનાહિત ઇતિહાસ પણ એટીએસની તપાસમાં સામે આવ્યો છે। આરોપી રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા જોબ વર્ક પર ખંભાતના નેજા ગામે ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીમાં અલ્ટ્રાઝોલમ પાવડર પર કામ કરતા હતા। પકડાયેલા આરોપી વિજય મકવાણા અને હેમંત પટેલ કેમિકલની ડિગ્રી ધરાવે છે, ત્યારે એટીએસે કરેલી આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ડ્રગ્સ માફિયાઓ આફ્રિકામાં ડ્રગ્સની હેરાફેરી કરવાના હતા। ડ્રગ્સ બનાવવા માટે દવા બનાવવાની ફેક્ટરી ભાડે લીધી, 7 દિવસ પહેલા જ ફેક્ટરી ભાડે લીધી હોવાનો ખુલાસો। પહેલા ડ્રગ્સ મધ્યપ્રદેશમાં કોને આપવાનો હતો તેની ઊંડાણપૂર્વક તપાસ। મધ્યપ્રદેશથી ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય કરવાનો હોવાનો પર્દાફાશ। અલ્પ્રાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 kg મળી આવેલ છે। એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન, એને દ્વારા રણજીત ડાભીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા। એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાભીથી કેશની થઈ છે। આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન, એ ભાગીને જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે। એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં સીબીએન અને એનસીબીના કેસીસમાં, નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે। જો કે એટીએસે આ ઓપરેશનને કોઈ પણ ખામી વગર સફળ બનાવતા ગૃહ રાજ્યપ્રધાને પણ એટીએસની કામગીરીને વખાણી છે। 5 આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે। આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે।
હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલીસિંગના કારણે આપે ખૂબ સારી રીતે એક ઓપરેશન ડિટેક્ટ કર્યું છે. આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. શૈક્ષણિક સંસ્થાઓને કારણે આણંદ વિદ્યાનગર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યારે હવે વિદ્યાનગરમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાતા ચિંતા ખૂબ વધી છે. તો બીજી તરફ વિપક્ષે પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશમાં ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. આખા દેશમાં હવે ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની રહ્યું છે. ત્યારે આપણા બધા માટે ચિંતાનો વિષય છે કે આજે કોઈ પણ પરિવારનો દીકરો દીકરી હોય, કોલેજમાં જાય છે, સ્કૂલમાં જાય છે, તો એ ડ્રગ્સના રવાડે તો નહીં ચડી જાય ને, એની જિંદગી બરબાદ તો નહીં થઈ જાય ને, એ ચિંતા દરેક પરિવારને છે. ત્યારે હવે સમગ્ર મામલે ગુજરાત એટીએસનું કહેવું છે કે આરોપી અજય જૈનની સાથે અન્ય કોઈ આરોપી સંકળાયેલા છે કે કેમ અને કોને આ જથ્થો આગળ મોકલવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ધર્મેન્દ્ર કપાસી સાથે હરીન માત્રવાડિયા, TV9 ખંભાત.